આપણી ખરીદી, આપણું રોકાણ, આપણી આવક, આપણી બચત આ દરેક વસ્તુ કરતાં કેટલી મહેનત અને શ્રમની જરૂરત પડતી હોય છે. પણ ક્યારેક એવું થાય છે કે એક વંટોળ સાથે દરેક વસ્તુ નષ્ટ થઈ જાય તો છે કોઈ ગેરંટી તમારી પાસે તમારી વસ્તુની કે તમારી જીવનની? નહીં ને. પણ જો આવું થાય તો અમારી પાસે ઉપાય છે. તમારી દરેક વસ્તુની, તમારા દરેક રોકાણની, તમારા જીવનની કાળજી થઈ શકે છે. તમે અશ્યોર થઈ શકો છો કે ઇન્સ્યોરન્સથી શું છે આ ઇન્શ્યોર અશ્યોર તે જણાવવા હાજર છું હું પ્રીતિ દલાલ આજના મની મેનેજરમાં. અને આજથી અમે શરૂ કરવા જઈ રહ્યા છીએ ઇન્સ્યોરન્સની સિરીઝ, અને જેમાં અમે તમને આજે જણાવીશું તમારા ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને રિસ્ક મેનેજમેન્ટ વિશે, કેવી રીતે રિસ્ક તે મેનેજ અને કંટ્રોલ કરી શકાય, અને ઇન્સ્યોરન્સ ઇન્ટરેસ્ટ એટલે શું, તેમજ ઇન્સ્યોરન્સ કેવી રીતે રિસ્કને ઓછું કરવામાં મદદ કરે છે. લાઈફ ઇઝ ફુલ ઓફ અનસર્ટનિટીઝ. ત્યાં સુધી કે આવનાર મોમેન્ટ પર શું થવાનું છે તેની પણ આપણને ખબર નથી હોતી, અને આવી અનિશ્ચિતતાના કારણે આપણા જીવનમાં રિસ્ક ઊભા થાય છે. વધારે મુશ્કેલી ત્યારે સર્જાય જ્યારે આવા સંજોગો આપણા નાણાકીય આયોજન એટલે કે આપણા દ્વારા પ્લાન કરેલા આપણા ફાઇનાન્સ પર પડે છે. પણ ચિંતા ન કરો, આ સમસ્યાનો રસ્તો તમે પહેલાંથી જ બનાવી શકો છો. તમારું નાણાંનું યોગ્ય રીતે આયોજન કરીને, તમારા રિસ્કને મેનેજ કરીને. અને આજે આ જ ટૉપિક પર ચર્ચા કરવા હાજર છે સર્ટિફાઈડ ફાઇનાન્શિયલ પ્લાનર ગૌરવ મશરૂવાલા. ગૌરવ, સ્વાગત છે તમારું આજના શોમાં. અને ગૌરવ, પહેલાં તો મને જણાવો કે ફાઇનાન્શિયલ પ્લાનિંગ અને રિસ્ક મેનેજમેન્ટ આ બંને કઈ રીતે કનેક્ટેડ છે એકબીજા સાથે? રિસ્ક મેનેજમેન્ટ ફાઇનાન્શિયલ પ્લાનિંગનો એક ભાગ છે. જેમ જિક્સો પઝલના અલગ અલગ ટુકડાઓ હોય, અલગ અલગ પીસીસ હોય, જ્યારે ભેગું કરીએ ત્યારે આખું એક સંપૂર્ણ પિક્ચર બને. એવી જ રીતે ફાઇનાન્શિયલ પ્લાનિંગના અલગ અલગ પીસીસમાં એક આવે રિસ્ક મેનેજમેન્ટ. કારણ કે જો રિસ્ક મેનેજમેન્ટ એટલે કે જ્યારે આપણે આપણી જર્ની, આપણી યાત્રા આપણા નાણાકીય ધ્યેય સિદ્ધ કરવા તરફ લઈ જતા હોઈએ, કરતા હોઈએ, ત્યારે કોઈક જોખમ આવી પડે તો આપણે જે પણ મૂડી એકઠી કરી છે, જે પણ આપણી અસ્કાયમતો છે, એના પર ઓછામાં ઓછું ધોવાણ થાય અને એને બદલે કોઈક ઇન્સ્યોરન્સ કે બીજા કોઈ પ્રકારની સ્ટ્રેટેજી એવી રીતે હોય જેથી કરીને આપણા નાણાકીય ધ્યેય સિદ્ધ કરવામાં આપણી મૂડી જે આપણે ભેગી કરી હોય એનું ધોવાણ ન થાય, અને એને માટે કોઈક સ્ટ્રેટેજી હોય રિસ્ક મેનેજમેન્ટ. રિસ્ક મેનેજમેન્ટ એક ફાઇનાન્શિયલ પ્લાનિંગનું અવિભાજ્ય અંગ છે. ઓકે, તો રિસ્ક મેનેજમેન્ટ પણ ફાઇનાન્શિયલ પ્લાનિંગ તમે કરતા હો ત્યારે રિસ્ક મેનેજમેન્ટ બી કરવું ઘણું જ જરૂરી છે. તો આ બે એક સાથે ચાલે છે. કોઈ પણ એક કરશો તો તમે અડધા રહી જશો અને પૂરું તમે પ્લાનિંગ નહીં કરી શકો. તો ગૌરવ, આ રિસ્ક કેવા પ્રકારના હોય છે? પ્રીતિ, રિસ્કના બે પ્રકાર હોય. એક તો ઇન્વેસ્ટમેન્ટ કે સ્પેક્યુલેટેડ રિસ્ક હોય અને એક પ્યોર રિસ્ક હોય. હવે દર્શકોને ઇન્વેસ્ટમેન્ટ રિલેટેડ કે સ્પેક્યુલેટિવ રિસ્કની જાણકારી તો હોય છે. દાખલા તરીકે આપણે શેર બજારમાં રોકાણ કર્યું તો એના 3 આઉટકમ પોસિબલ છે. રોકાણ કર્યું હોય તો ક્યાં આપણને નફો થાય, ક્યાં નુકસાન થાય, ક્યાં એમની એમ જ પરિસ્થિતિ રહે, પરિસ્થિતિમાં કોઈ બદલાવ ન આવે. આવા પ્રકારના જોખમ માટે કોઈ ઇન્સ્યોરન્સ નથી હોતો, કારણ કે એમાં ગેઇન એટલે કે નફાનો પણ એક વિકલ્પ કે એક ઓપ્શન ખુલ્લું હોય છે, એ પણ થઈ શકે. બીજું જે પ્યોર રિસ્ક છે એમાં બે જ પરિસ્થિતિઓ હોય, ક્યાં તો નુકસાન થાય, ક્યાં પરિસ્થિતિ એમની એમ રહેતા રાબેતા મુજબ. એટલે દાખલા તરીકે ઘરમાં તો ક્યાં આપણી તંદુરસ્તી એમની એમ જ રહે રાબેતા મુજબ, અથવા માંદગી આવે. જો માંદગી આવે તો જોખમ, કારણ કે એને માટે આપણે પૈસા ખર્ચવા પડે, મૂડીમાં ધોવાણ થાય. એને પ્યોર રિસ્ક કહેવાય. એટલે ઇન્વેસ્ટમેન્ટ કે સ્પેક્યુલેટિવ રિસ્કના 3 આઉટકમ: પ્રોફિટ, સ્ટેટસ કો અને લોસ. અને પ્યોર રિસ્કના બે જ કે સ્ટેટસ કો અને લોસ. જ્યાં પ્યોર રિસ્કની વાત આવે ત્યાં ગાડી ઇન્સ્યોરન્સ લેવો શક્ય છે. ત્યાં ઇન્સ્યોરન્સ હોય, જેમ કે હેલ્થ ઇન્સ્યોરન્સ કે કાર ઇન્સ્યોરન્સ કે બીજા કોઈ પણ પ્રકારના ઇન્સ્યોરન્સ ક્યારે લઈ શકાય કે જેમાં ફક્ત બે જ વિકલ્પ હોય, ક્યાં તમારી તબિયત એવી ને એવી રહે, અથવા તમને માંદગી સાજગી આવે તો તમારી ગાડી એમને એમ રહે, અથવા એક્સિડન્ટ થાય. એટલે આ બે સંજોગોમાં ઇન્સ્યોરન્સ છે. જ્યારે પ્યોર રિસ્ક આવે ત્યારે ઇન્સ્યોરન્સનો વિકલ્પ એક આપણને મળી શકે છે. બરાબર છે. તો રિસ્ક બે પ્રકારના હોય છે, એક સ્પેક્યુલેટિવ અને એક પ્યોર રિસ્ક. સ્પેક્યુલેટિવ રિસ્કમાં તમને ઇન્સ્યોરન્સ નથી મળી શકતું, પણ પ્યોર રિસ્કમાં તમે ઇન્સ્યોરન્સ લઈ શકો છો. તો ગૌરવ, આ પ્યોર રિસ્કના હવે કયા પ્રકાર છે? પ્યોર રિસ્કમાં બીજા લગભગ પેટા પ્રકાર 3 કે 4 છે. એક તો પર્સનલ રિસ્ક, એટલે કે
એવા જોખમ જેનાથી વ્યક્તિ, ખાસ કરીને કમાનારી વ્યક્તિ પણ ઘરની દરેક વ્યક્તિ, એમને કોઈ પણ તકલીફ આવી પડે તો નાણાકીય ધોવાણ થાય. હવે એની અંદર જોઈએ આપણે એક સામાન્ય રીતે તો લાઈફ ઇન્સ્યોરન્સ, કે ઘરની કમાનારી વ્યક્તિનું મૃત્યુ થાય તો કુટુંબને નાણાકીય તકલીફ આવી પડે અને એટલે એને માટે જીવન વીમો હોવો જરૂરી છે. એ ઉપરાંત એક્સિડન્ટ કે ડિસેબિલિટી એટલે અપંગતા આવે કે કોઈક અકસ્માત થયો તો એને કારણે પણ નાણાકીય ધોવાણ થાય અને એ પણ પર્સનલ રિસ્કમાં આવી જાય. અને ત્રીજું એક જે છે બધા જ જાણે છે એ હેલ્થ ઇન્સ્યોરન્સ, કે ઘરમાં કોઈ પણ નાની મોટી માંદગી આવે, હોસ્પિટલાઇઝેશન થાય, દવાનો ખર્ચો થાય, ડૉક્ટરના ખર્ચા થાય, તો આ ત્રણેય જોખમ, આ ત્રણેય રિસ્કથી આપણા જે બી ઇન્વેસ્ટમેન્ટ્સ હોય, જે પણ આપણી અસ્કયામતો આપણે ઊભી કરી હોય એમાં ધોવાણ થઈ શકે. અને એટલે એ ધોવાણ ઓછામાં ઓછું થાય એને માટે, એ રિસ્ક માટે કવર કરવા માટે જે ઇન્સ્યોરન્સ લેવામાં આવે એ પ્યોર રિસ્કની કેટેગરીમાં આવે. પ્યોર રિસ્કમાં પર્સનલ રિસ્કની કેટેગરીમાં આવે. આ એક પ્રકાર થયો. ત્યાર પછી બીજો એ છે એ પ્રોપર્ટી રિસ્ક, એટલે આપણા ઘર છે, મોટર કાર છે કે બીજી કોઈ પણ પ્રોપર્ટી સંપત્તિ હોય તો એને પણ કોઈ પણ પ્રકારની તકલીફ આવી પડે તો એનાથી પણ આપણા નાણાકીય જે બી આપણી સંપત્તિ છે એને ધોવાણ થઈ શકે. એટલે બીજા પ્રકારનું ઇઝ પ્રોપર્ટી રિસ્ક. ત્રીજું લાયબિલિટી રિસ્ક, આપણા ઘરમાં કોઈક નોકર કામ કરતો હોય ને ઇલેક્ટ્રિક શોક લાગે તો આપણે એને માટે ખર્ચો કરવો પડે. આપણા ઘરમાં કંઈ કામકાજ ચાલતું હોય, નીચેથી કોઈ વ્યક્તિ પસાર થતી હોય, એની ઉપરથી ઈંટ પડે કે બીજું કંઈ પણ પડે અને એને વાગે કરે તો એ પણ જોખમ આપણી પર આવી પડે. એટલે એને માટે બી આપણા નાણાંનું ધોવાણ થાય. એટલે જ્યારે પર્સનલ રિસ્કની વાત કરીએ તો પર્સનલ રિસ્કમાં 3 પ્રકાર, પ્યોર રિસ્કમાં આ 3 પ્રકાર: પર્સનલ રિસ્ક, પ્રોપર્ટી રિસ્ક અને લાયબિલિટી રિસ્ક. ઓકે, તો જ્યારે આપણે રિસ્કની વાત કરીએ છીએ, જેમ મેં તમને પહેલાં જણાવ્યું એમ કે સ્પેક્યુલેટિવ રિસ્ક ને પ્યોર રિસ્ક હોય છે. પ્યોર રિસ્કના બીજા 3-4 પેટા ડિવિઝન્સ છે, જેમાં આવે છે પર્સનલ રિસ્ક, પ્રોપર્ટી રિસ્ક અને લાયબિલિટી રિસ્ક. પર્સનલ રિસ્ક એટલે સપોઝ કોઈનું એક્સિડન્ટ થઈ જાય કે કોઈનું મૃત્યુ થઈ જાય કે કોઈને હેલ્થ ખરાબ થઈ જાય તો એ બધા રિસ્ક પર્સનલ રિસ્કમાં આવે છે. જ્યારે પ્રોપર્ટી રિસ્કમાં ફાયર આવી જાય કે કોઈ નેચરલ કેલેમિટી આવી જાય કે ફ્લડ્સ આવ્યું કે ધરતીકંપ આવ્યો કે એ બધા ટેરરિઝમ થયું કે વોર આવી ગયો તો એ પ્રોપર્ટી રિસ્કમાં આપણે એ ટાઈપનું રિસ્ક કહેવાય છે. સાથે જ લાયબિલિટી રિસ્ક એટલે કે થર્ડ પાર્ટી રિસ્ક, જે આપણને નહીં પણ આપણાથી કોઈને થઈ જાય તો આ બધા લાયબિલિટી રિસ્કમાં આવે છે. તો આવા 3 પ્રકારના રિસ્ક હોય છે. તો ગૌરવ, આ બધા જ રિસ્કને કે અનસર્ટનિટીને ઇવેલ્યુએટ કે માપવા માટે કયા રૂલ્સને ધ્યાનમાં રાખવા જોઈએ આપણે? એમાં 2-3 નિયમો એક હોય છે. કે પહેલી વસ્તુ એ કે એવા જોખમો જે આપણને બહુ જ તકલીફ, બહુ જ નુકસાન પહોંચાડે, જેને આપણે કહીએ ને કે જબરજસ્ત ફટકો વાગે, એવા જોખમો જે હોય એને ટ્રાન્સફર કરી દેવા. જેમ કે કુટુંબની કમાનારી વ્યક્તિનું મૃત્યુ થાય તો કુટુંબને એક જબરજસ્ત નાણાકીય ફટકો વાગે અને એટલે કુટુંબની કમાનારી વ્યક્તિઓ જેટલી પણ હોય એ લોકો માટે કે એ લોકો ઉપર જીવન વીમો લેવો બહુ જરૂરી છે. કારણ કે જો એ તકલીફ આવી પડી તો કુટુંબ નાણાકીય રીતે બહુ જ તકલીફમાં આવી પડે. પહેલી વસ્તુ એ. બીજું, જો એવું હોય કે એ જોખમ ઘડી ઘડી થતું હોય તો એમાં ઇન્સ્યોરન્સને બદલે બીજા વિકલ્પ જોવા. દાખલા તરીકે કોઈક સોની હોય અને એની દુકાન એવી જગ્યાએ હોય જ્યાં આગળ ઘડી ઘડીએ ચોરી લૂંટફાટ થતી હોય તો આવા સંજોગોમાં ઇન્સ્યોરન્સ ન લેતા દુકાન જો બીજી કોઈ જગ્યાએ શિફ્ટ કરી શકાય તો એ વધારે સારો વિકલ્પ છે. ત્રીજું, એ ઇન્સ્યોરન્સ કે રિસ્કને કવર કરવા માટે કેટલો ખર્ચો આવે છે. દાખલા તરીકે કેન્સર પોલિસીઝની વાત કરીએ, ક્રિટિકલ ઇલનેસની અમુક પોલિસીઝ કે એક્સિડન્ટ ઇન્સ્યોરન્સ. હવે અમુક પોલિસીઝ એવી હોય છે કે એનું પ્રીમિયમ નજીવું હોય છે. હવે જો નજીવું પ્રીમિયમ હોય પણ જો એ તકલીફ આવી પડી, જેમ કે મેં કેન્સરની વાત કરી કે એક્સિડન્ટની વાત કરી, તો ઘણું મોટું જોખમ અને ઘણું ઓછું ઇન્સ્યોરન્સ પ્રીમિયમ. તો આવા સંજોગોમાં ઇન્સ્યોરન્સ લેવું જરૂરી છે. એટલે જ્યારે પણ જોખમની વાત કરીએ તો જોખમને કવર કરવા માટે ઇન્સ્યોરન્સ લેવો નહીં લેવો, બીજા પ્રકારની સ્ટ્રેટેજી કરવી કે નહીં કરવી, એના પહેલાં આ 3 જે વાતને ફરીવાર સંક્ષિપ્તમાં કહીજો. એ જોખમ થવાથી કેટલું નુકસાન થઈ શકે, એ જોખમ થવાની શક્યતા કેટલી, અને એ જોખમ ભરપાઈ કરવા માટે જો વીમો લેવો પડે તો એનું પ્રીમિયમ કેટલું,
આ 3 વસ્તુ પર ચેક માપદંડ અને આની ઉપર આપણે નક્કી કરવું કે ઇન્સ્યોરન્સ લેવો નહીં લેવો, રિસ્ક આપણી પાસે રાખવું કે કોઈ ઇન્સ્યોરન્સ કંપનીને પ્રીમિયમ ભરીને ટ્રાન્સફર કરી દેવું. બરાબર છે ગૌરવ. એટલે આપણે જ આપણી જાતને ગોજ કરી શકીએ છીએ, આપણે જ આપણા સર્કમસ્ટાન્સીસને સમજી શકીએ છીએ. એટલે આ બધામાં જ ઇન્સ્યોરન્સ લેતા પહેલાં ઘણા બધા પાસાઓને આપણે જોવા જોઈએ અને પછી આગળ વધવું જોઈએ, કારણ કે એ જ તમને જણાવશે કે તમારે કઈ ટાઈપનો ઇન્સ્યોરન્સ લેવો, કઈ ટાઈપનું અશ્યોરન્સ આગળ જતાં લેવું. તો આ બધા પાસાઓ જોવું ઘણું જ જરૂરી પડે છે ઇન્સ્યોરન્સ લેતા પહેલાં. ગૌરવ, આવા બધા રિસ્કને મેનેજ કઈ રીતે કરી શકાય આગળ જતાં? 2 વસ્તુ, ક્યાં તો રિસ્ક કંટ્રોલ થઈ શકે અથવા રિસ્કને ફાઇનાન્સિંગ થઈ શકે. હવે રિસ્ક કંટ્રોલ કઈ રીતે થાય? બીજું એક ઉદાહરણ આપું છું ને આ ફક્ત ઉદાહરણ આપું છું, આ કદાચ પ્રેક્ટિકલ ન લાગે પણ કારણ કે સ્ટ્રેટેજીસ છે. દાખલા તરીકે કોઈક એક પિતાને ચિંતા હોય કે મારો દીકરો મોટરસાઇકલ પર ફરે છે અને એને કારણે જોખમ આવી શકે. કયા 2? હવે જો એને કંટ્રોલ કરવું હોય તો 2 કે એને કે મોટરસાઇકલ ચલાવવા જ નહીં. બહુ યોગ્ય નથી પણ આ એક વિકલ્પ છે. અથવા એમ પણ કહી શકાય કે હેલ્મેટ પહેરીને કે બીજા પૂરતા ગાર્ડ રાખ. સો એકમાં રિસ્ક અવોઇડ કર્યું અને એકમાં રિસ્ક થોડું ઘણું કંટ્રોલ કર્યું. એટલે આ 2 વિકલ્પ છે જેમાંથી તમે રિસ્ક અવોઇડ કરી શકો અથવા એનો ઇમ્પેક્ટ ઘટાડી શકો. આ એક વિકલ્પ છે. બીજો વિકલ્પ એ પણ છે કે રિસ્ક ફાઇનાન્સિંગ. એ પણ એક વિકલ્પ છે જેનાથી આવતા જોખમોને આપણે કઈ રીતે સહન કરવા. બરાબર. તો આ રિસ્ક કંટ્રોલ કરી પણ દર વખતે ગૌરવ એવું નથી બની શકતું કે આપણે ગોજ નથી કરી શકતા કે આગળ જતાં એક્ઝેક્ટલી શું થશે. તો આવા સર્કમસ્ટાન્સીસમાં આપણે કેવી રીતે નિર્ણય લેવો જેથી આગળ જતાં જે બી સર્કમસ્ટાન્સીસ આવે આપણે ફેસ કરી શકીએ? એમાં રિસ્ક ફાઇનાન્સિંગની સ્ટ્રેટેજી છે. એટલે પહેલી સ્ટ્રેટેજી મેં કહીએ ફક્ત જાણકારી ખાતર ને થિયરી ખાતર કહી, પણ જે આગળની બીજી સ્ટ્રેટેજી છે રિસ્ક ફાઇનાન્સિંગ. હવે રિસ્ક ફાઇનાન્સિંગની વાત આવે તો એનો અર્થ એવો કે જો એ જોખમ આવી પડે તો આપણને એ જોખમનો ઓછામાં ઓછો માર પડે, ઓછામાં ઓછો ફટકો પડે. હવે એમાં 2 વસ્તુ જોઈ શકાય. પહેલી વસ્તુ એ કે આપણે એમ કહીએ કે એ જોખમ અમે સહન કરી લઈશું કારણ કે એ જોખમનો ખર્ચો બહુ નજીવો છે. હેલ્થ ઇન્સ્યોરન્સનું ઉદાહરણ આપું છું કે દાખલા તરીકે કોઈને તાવ, શરદી, ખાંસી, ઉધરસ એવા માટે ઇન્સ્યોરન્સ લેવો હોય તો નહીં લેવો, કારણ કે એ ઘડીએ થાય, પ્રીમિયમ ઘણું બધું હોય અને એનો ખર્ચો નહીવત હોય. એટલે આવા પ્રકારની પોલિસી છે જ નહીં બજારમાં, પણ હોય અથવા કોઈ કંપની હોય, એ કંપની એમ વિચારતી હોય કે મારે મારા એમ્પ્લોઈઝને પૂરતો હેલ્થ કવર આપવો છે, દરેક પ્રકારની માંદગી માટે હેલ્થ કવર આપવું છે. હવે આવી કંપની કોઈ પણ ઇન્સ્યોરન્સ કંપની પાસે ઇન્સ્યોરન્સ કંપની એમ કે નજીવી માંદગી માટે અમે કવર નહીં આપીએ. પણ જો પેલી કંપની ઇન્સિસ્ટ કરે તો પેલું પ્રીમિયમ બહુ વધી જાય, કારણ કે નાની નાની માંદગીઓ માટે બી આપવું પડે. આવા સંજોગોમાં એ જોખમ પોતે વહોરી લેવું સારું પડે, કારણ કે પ્રીમિયમ બહુ જ વધી જાય. બીજું છે રિસ્ક ટ્રાન્સફર, ને અહીંયા ઇન્સ્યોરન્સ આવે છે. એવા જોખમો જેનાથી આપણને મોટો નાણાકીય ફટકો લાગે એવા સંજોગોમાં રિસ્કને ટ્રાન્સફર કરી દેવું. એનો અર્થ એવો કે પ્રીમિયમ ભરી અને એ જોખમ બીજા પર ટ્રાન્સફર કરી દેવું. અહીંયા ગાડી ઇન્સ્યોરન્સ આવે. ઇન્સ્યોરન્સ એટલે કે આપણું જે રિસ્ક છે એને ટ્રાન્સફર કરી દેવું. આમાં તમને એક સરસ ઉદાહરણ આપીશું. સૈકાઓ પહેલાં, અને આ વાત સાચી છે કે નહીં ખબર નહીં, પણ ઘણી બધી ઇન્સ્યોરન્સ કંપની પણ આ વાર્તા કહેતી હોય છે. સૈકાઓ પહેલાં ચાઇનાના પર્વતાળ વિસ્તારમાં એક માનવ સમુદાયનો વસવાટ હતો. હવે દરેક ઉનાળામાં પુરુષો એ પર્વતાળ વિસ્તાર પરથી નીચે આવે, નદીઓ સુકાઈ ગઈ હોય એટલે નદીઓ ઓળંગી અને પછી જ્યાં ગાડી ખેતરો હોય ત્યાં જઈને ડેરા તંબુ નાખીને પોતાનો વસવાટ કરે, ખેતી કરે, જમીન ખેડે, બિયારણ, અને ત્યાર પછી ચોમાસું આવે, વરસાદ આવે અને પાક ઉગે. એટલે પાક રળી લે અને પછી જ્યારે પાછા ફરે પોતાનું જ્યાં વસાહત છે ત્યાં, ત્યારે નદીઓ વહેતી થઈ ગઈ હોય એટલે તરાપા બનાવે અને તરાપા પર પોતાની જે ખેતી હોય, પોતાની ઉપજ હોય એ મૂકીએ, નદી ઓળંગવા પ્રયત્ન કરે. હવે ઘણી બધી વાર એવું થાય કે 1-2 જે વ્યક્તિઓ હોય, પુરુષો હોય, એમના તરાપા નદીના પ્રવાહમાં તણાઈ જાય. એટલે આખા વર્ષની ખેતી ગઈ ને પછી એના કુટુંબે આખા વર્ષ એક ગરીબીમાં કાઢવું પડે, તકલીફ આવી પડે. હવે એવી વસવાટમાં એક અમુક શાણા લોકો હતા. એ લોકોએ એમ વિચાર્યું કે દર વર્ષે આવું થાય છે, 2-3 જણાને તકલીફ આવી પડે છે, તો આપણે આવતા વર્ષથી એવું કેમ ના કરીએ
જેથી બધાને તકલીફ ના આવી પડે અને બધાને થોડું વહેંચી લેવી પડે તકલીફ જો આવી તો પણ. એટલે લોકોએ 10-10ની ટુકડી બનાવી અને ટુકડીને દરેક વ્યક્તિ તરાપો બનાવે. એટલે 10 ટુકડીના 10 જણા 10 તરાપા બનાવે, પણ દરેક વ્યક્તિ જે હોય બધી પોતાની ઉપજ પોતાના તરાપા પર ન મૂકતા દરેક અલગ તરાપા પર 1.1 એવી કરીને 1/10 મૂકી દે. હવે જો એક તરાપો તણાઈ ગયો તો બધાનું 10% લોસ થયો, પણ બાકીના 90% બચી ગયા. એટલે ઇન્સ્યોરન્સ ઇઝ અબાઉટ સ્પ્રેડિંગ ધ રિસ્ક વહેંચી લીધું અને શેરિંગ ઓફ લોસીસ, એટલે જે પણ લોસ થયો એ બધાએ વહેંચી લીધો. આ ઇન્સ્યોરન્સનો મુખ્ય પ્રિન્સિપલ છે. વાવ, ગૌરવ, આ સરસ તે કહ્યું કે આનાથી એટલી બધી સમજ પડી જાય છે કે વોટ ઇઝ ઇન્સ્યોરન્સ અને આમાં તમારે રિસ્ક તમારું ઓછું થાય ને તમારો લોસ કવર થઈ જાય. સાથે જ અને જે બીજું પણ તમે કહ્યું કે જે રિસ્ક ફાઇનાન્સ થઈ શકે છે, પણ નાની વસ્તુનું આપણે ઇન્સ્યોરન્સ નહીં લેવું જોઈએ જેમાં મેજર તમને એવું લાગતું હોય કે મેજર ફાઇનાન્શિયલ લોસ થશે. એવા બધા મુદ્દાઓમાં તમારે ઇન્સ્યોરન્સ લેવું જોઈએ. સાથે જ ગૌરવ, આમાં આગળ વધતા ઇન્સ્યોરન્સ કોનો કાઢી શકાય અને તેના માટે જનરલ રૂલ ઓફ લો શું હોય છે? એના પહેલાં પ્રીતિ એક બીજી બી સમજ જોઈ લઈએ, કારણ કે તમે ઇન્સ્યોરન્સ માટે થોડા આગલા એપિસોડમાં પણ ચર્ચાઓ કરવાના છો. તો મુખ્યત્વે 2 પ્રકારના હોય. એક તો પ્રિન્સિપલ ઓફ બેનિફિટ અને પ્રિન્સિપલ ઓફ ઇન્ડેમનિટી. અને હું એક સહજ ઉદાહરણ આપીને સમજાવીશ. દાખલા તરીકે પહેલી વસ્તુ તો એ કે ઇન્સ્યોરન્સ જેટલું નુકસાન થયું હોય એટલું આપણને ભરપાઈ કરી આપે. એટલે જો માંદગીનો ઇન્સ્યોરન્સ હોય, હવે 10 લાખનો વીમો હોય દાખલા તરીકે હેલ્થ ઇન્સ્યોરન્સ, પણ આપણું હોસ્પિટલનું બિલ 3 લાખ રૂપિયા જ આવ્યું, તો આપણને ઇન્સ્યોરન્સ કંપની 3 લાખ રૂપિયા જ આપશે. એટલે જેટલું નુકસાન થયું એટલું આપણને ઇન્સ્યોરન્સ કવર મળી ગયો. આ શક્ય છે કારણ કે એમાં કેટલું નુકસાન થયું એ માપવું સહેલું છે. ડૉક્ટરના બિલો હોય, હોસ્પિટલના બિલો હોય, દવાના બિલો હોય, મેડિકલ ટેસ્ટ કરાવ્યા હોય તો. આને કહેવાય પ્રિન્સિપલ ઓફ ઇન્ડેમનિટી. ઇન્ડેમનિફાઈંગ ધ લોસ કાર ઇન્સ્યોરન્સમાં પોસિબલ છે, પ્રોપર્ટી ઇન્સ્યોરન્સમાં પોસિબલ છે, ઘરમાં ચોરીથી વગેરે. બીજું પ્રિન્સિપલ ઓફ બેનિફિટ, દાખલા તરીકે લાઈફ ઇન્સ્યોરન્સ, જીવન વીમો. હવે કમાનારી વ્યક્તિના મૃત્યુથી કુટુંબને કેટલું નુકસાન થયું એ માપવું સહેલું નથી. એટલે આવા સંજોગોમાં જેટલો ઇન્સ્યોરન્સ લીધો એટલો બધો મળી જાય. લાઈફ ઇન્સ્યોરન્સ 25 લાખનો લીધો હોય અને વ્યક્તિનું મૃત્યુ થયું તો 25 લાખનો આપણને કવર મળી જાય. એટલે પ્રિન્સિપલ ઓફ બેનિફિટ. એટલે આ બંને પ્રિન્સિપલ ધ્યાનમાં રાખવા. એ ઉપરાંત એક બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ ધ્યાનમાં રાખવી કે ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ, એટલે એ વસ્તુ કે એ જોખમ થવાથી આપણને નુકસાન થવાનું હોય તો જ. એટલે મારા ગોડાઉનમાં મારો માલ પડ્યો હોય અને કોઈ લીકેજ થાય કે ચોરી થાય તો મને નુકસાન થાય અને એનો ઇન્સ્યોરન્સ લઈ શકું. પણ મારી પાડોશીની ફેક્ટરી હોય, બાજુની ફેક્ટરી, એમાં કોઈ તકલીફ થઈ અને એના ગોડાઉનમાં પાણી ભરાઈ ગયું અને એના ગોડાઉનના માલ તણાઈ ગયો તો મને કોઈ નુકસાન નથી, તો હું એનો ઇન્સ્યોરન્સ ન લઈ શકું. એટલે ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ આ બહુ જ મોટો પ્રશ્ન છે. લોકોએ હંમેશા ધ્યાન રાખવો, ખાસ કરીને નોન લાઈફ ઇન્સ્યોરન્સમાં. લાઈફ ઇન્સ્યોરન્સમાં પણ એ આવે છે, પણ નોન લાઈફ ઇન્સ્યોરન્સમાં બહુ જ આવે છે કે ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ છે કે નહીં. એ વસ્તુ કે એ જોખમ થવાથી તમને નુકસાન થવાનું છે કે નહીં. જો તમને નુકસાન ન થવાનું હોય તમારો ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ નથી અને તમે એનું કવર ન લઈ શકો. ઓકે, તો આ જાણવું ઘણું જ જરૂરી છે. અને સાથે જ ગૌરવ, લાઈફ ઇન્સ્યોરન્સ લેતી વખતે કયા રિલેશનશિપ્સ ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટની અંદર આવી શકે છે? સો મેં જેમ કહ્યું કે એ વ્યક્તિનું મૃત્યુ થવાથી કોને કોને નુકસાન થાય. દાખલા તરીકે કમાનારી વ્યક્તિના મૃત્યુથી કુટુંબીજનોને નુકસાન થાય તો કુટુંબીજનો એનું પ્રીમિયમ ભરી શકે અથવા કમાનારી વ્યક્તિ પણ ભરી શકે. પહેલી વસ્તુ એ. બીજી વસ્તુ એ કે કોઈક એમ્પ્લોયી છે, હવે અથવા કોઈક શેઠ છે કે કોઈ કંપની છે, કોઈ કોર્પોરેટ છે, એના કોઈ સિનિયર મેનેજરનું મૃત્યુ થયું કે એના કોઈ મેનેજિંગ ડાયરેક્ટરનું મૃત્યુ થયું તો એનાથી એ કંપનીને તકલીફ આવી પડે. એવા સંજોગોમાં કીમેન ઇન્સ્યોરન્સ ઇઝ પોસિબલ. ત્રીજો સંજોગ, આવા બહુ ઇન્સ્યોરન્સ ત્રીજો સંજોગ વાત કરું છું, લેવાતા નથી પણ એમાં ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ છે. દાખલા તરીકે આપણને કોઈકે ઉધાર પૈસા, આપણે કોઈને ઉધાર પૈસા આપ્યા હોય, રકમ બહુ મોટી હોય, હવે જો એનું મૃત્યુ થાય તો આપણને બહુ મોટો ફટકો પડી શકે. એટલે એટલા સંજોગો સુધી આપણે જેટલા પૈસા ઉધાર આપ્યા છે
એટલી હદ સુધી આપણે ઇન્સ્યોરન્સ લઈ શકીએ. અને એટલે જ જ્યારે આપણે જીવન વીમો લેતા હોઈએ છીએ, જ્યારે આપણે ઘરની લોન લેતા હોઈએ છીએ, ત્યારે ઘણી બધી વાર હાઉસિંગ ફાઇનાન્સ કંપની આપણને એમ કહેતી હોય છે કે લાઈફ ઇન્સ્યોરન્સ લઈ લો. એનું કારણ એટલું જ કે જો એ વ્યક્તિ જેણે લોન લીધી છે એનું મૃત્યુ થાય તો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીને જીવન વીમામાંથી રકમ મળી જાય. એટલે જ્યારે કોઈ કમાનારી વ્યક્તિનું મૃત્યુ થાય તો એની આસપાસની વ્યક્તિઓને નુકસાન થાય, અને એવા સંજોગોમાં લાઈફ ઇન્સ્યોરન્સમાં ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ છે. ઓકે, તો જેમાં તમારા ફેમિલી જે કમાતી વ્યક્તિ હોય અને એમાં એનું જો મૃત્યુ થાય તો તમારા એના આખા ફેમિલીને એકદમ પ્રોબ્લેમ આવી પડશે, તો એ માણસને ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ આમાં આવી શકે છે. સાથે જ જેમ ગૌરવે કહ્યું કે ડિપેન્ડેબલ પેરેન્ટ્સ પણ હેવ ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટ, અને સાથે જ સિમિલર કે ક્રેડિટર્સ કોઈ હોય તો એનું પણ ઇન્શ્યોરેબલ ઇન્ટરેસ્ટમાં સમાવેશ થઈ શકે છે. ગૌરવ, આગળ જતાં જ્યારે આપણે કોઈ બી ઇન્શ્યોરન્સ પોલિસી લઈએ છીએ અને લેવા જઈએ છીએ ત્યારે બીજા બેઝિક રૂલ્સ કયા ધ્યાનમાં રાખવા જોઈએ, જેથી આપણે અને કયો જનરલ રૂલ્સ માઇન્ડમાં રાખવા જોઈએ જેથી આગળ જતાં આપણે કોઈ ભૂલ ના કરી શકીએ ને એક રાઇટ ડિરેક્શનમાં જઈએ? જીવન વીમાની વાત કરું તો મોટાભાગના કેસમાં જીવન વીમો પૂરતો નથી હોતો, અને એના મુખ્યત્વે 2 કારણો છે. પહેલી વસ્તુ તો એ અમે હસતા હસતા કહેતા હોઈએ છીએ કે ભારતમાં મોટાભાગની વ્યક્તિ ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ગુજરી જાય, કારણ કે મોટાભાગના જીવન વીમા ફેબ્રુઆરી અને માર્ચ મહિનામાં ટેક્સ બચાવવા માટે એના પ્રીમિયમથી ઇન્કમ ટેક્સની કલમ 80C જે ફાયદો મળે છે એને માટે લેતા હોઈએ છીએ. હવે જીવન વીમો ટેક્સ બચત કરવા માટે નહીં, પણ કમાનારી વ્યક્તિના મૃત્યુથી જે નાણાકીય નુકસાન થાય, જે સદમો પડે કુટુંબને નાણાકીય, એ ભરપાઈ કરવા માટે હોય છે. અને એટલે ઇન્સ્યોરન્સને ટેક્સની બચત કરવા માટે નહીં લેવો, પહેલી વસ્તુ એ. બીજું, અને આ પણ જીવન વીમા માટેનું જ છે ને, પછી બીજા 1-2 આગળના વીમાની પણ વાત કરીશ. ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ ન જુઓ. મોટાભાગની વ્યક્તિઓ ઇન્સ્યોરન્સ, લાઈફ ઇન્સ્યોરન્સ લે પણ એમ વિચારે કે હું મરી નહીં જઉં તો પૈસા પાછા મળશે કે નહીં. હવે જો તમે મરી ન જ જવાના હોય, ગેરંટી હોય, તો લાઈફ ઇન્સ્યોરન્સ લો છો શું કામ મારા ભાઈ? તો લાઈફ ઇન્સ્યોરન્સ લો જ નહીં. થાય છે શું કે આવા સંજોગોમાં આપણે પેલા પૈસા પાછા મળે, ક્યાં તો અમુક તબક્કે મની બેક પોલિસી કહેતા હોઈએ છીએ, કે ઇન્સ્યોરન્સને અંતે, એટલે એ મર્યાદાને અંતે એન્ડાઉમેન્ટ પોલિસી, આવી ઘણી બધી અલગ અલગ પોલિસી હોય છે. હવે આ બધી પોલિસીઝમાં ઇન્વેસ્ટમેન્ટનો કોમ્પોનન્ટ ઘણો મોટો હોય છે. હવે ઇન્સ્યોરન્સની જ્યારે વાત કરીએ તો એમાં છે ને બ્રોકરેજ ને એક્સપેન્સીસ એટલા બધા હોય છે કે વળતર બહુ ઓછું મળે ને પ્રીમિયમ વધી જાય. એટલે જ્યારે ઇન્સ્યોરન્સને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોઈએ છીએ ત્યારે આપણને તકલીફ એ આવી પડે છે કે જો જેટલું કવરની જરૂર છે એટલું પૂરું કવર લઈએ તો આપણને બહુ મોંઘું પડે, અને જો આપણે એને ઇન્વેસ્ટમેન્ટની દ્રષ્ટિએ જોઈએ તો કવર ઓછું પડે. એટલે લાઈફ ઇન્સ્યોરન્સને ફક્ત ટર્મ પ્લાન તરીકે લેવો, આ પહેલી વસ્તુ. અને હેલ્થ ઇન્સ્યોરન્સની વાત આવે તો માંદા ક્યારેય નહીં પડીએ એવું વિચારવું નહીં. એક્સિડન્ટ પણ થઈ શકે, માંદગી પણ આવી શકે. લોકો એમ કહેતા હોય છે કે મારા કુટુંબમાં કોઈ માંદું નથી પડતું, પણ એવું વિચારવું નહીં. પણ મહેરબાની કરીને હેલ્થ કવર લેવો, હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો, અને કુટુંબની દરેક વ્યક્તિ માટે પણ લેવું. નવજાત શિશુ 91 દિવસનું થાય પછી હેલ્થ ઇન્સ્યોરન્સ લઈ શકાય. એ રીતે કુટુંબની દરેક વ્યક્તિ માટે હેલ્થ ઇન્સ્યોરન્સ લેવો જરૂરી છે, અને અંડર ઇન્સ્યોરન્સ નહીં લેવો. બરાબર છે. તો આ બધા જ બેઝિક રૂલ્સ બધાએ જ ધ્યાનમાં રાખવા જોઈએ ઇન્સ્યોરન્સ બાબતમાં. અને આપણે હવેના પછીના બધા જ એપિસોડ્સમાં જુદા ઇન્સ્યોરન્સ વિશે વાત કરવાના છે, તો એમાં પણ અમે કવર કરીશું. પણ એ બધા એપિસોડ્સમાં જઈએ એ પહેલાં બેઝિક રૂલ્સ અને બેઝિક નોલેજ હોવું ઘણું જ જરૂરી છે, જે આગળ જતાં તમે અમારા આગળના એપિસોડ્સમાં બી જોઈ શકશો. તો ગૌરવ, ખૂબ આભાર તમારો. અને દર્શકોને આપણે જણાવી દઈએ કે આવતા એપિસોડમાં આપણે વાત કરીશું લાઈફ ઇન્સ્યોરન્સ વિશે, કોણે ક્યારે અને કેટલું લાઈફ કવર લેવું જોઈએ, તેમજ કયા ટાઈપની પોલિસી કોને લેવી જોઈએ. આવી બધી જ આશંકાઓ અમે તમારી દૂર કરીશું આવતા એપિસોડમાં. તો અમારી સાથે આવતા એપિસોડમાં પણ તમે જોડાઈ રહેજો. અને પર્સનલ ફાઇનાન્સ
ફાઇનાન્સને લગતા તેમજ અમારી ખાસ ઇન્સ્યોરન્સ સિરીઝને લગતા તમારા સવાલ અમને મોકલી શકો છો. તમારું નામ, શહેર, ઉંમર તેમજ તમારા કોન્ટેક્ટ નંબર સાથે ઈમેલ કરો અમને money@network18online.com પર. ફેસબુક પર સંપર્ક કરો facebook.com/CNBC બજાર પર અને ટ્વીટ પણ કરી શકો છો twitter.com/CNBC બજાર પર. અને આ સાથે જ આ ઇન્સ્યોરન્સ સિરીઝના ફર્સ્ટ એપિસોડમાં બસ આટલું જ. પણ પાછા મળીશું આપણા નેક્સ્ટ એપિસોડ ઇન્સ્યોરન્સ સિરીઝના લાઈફ ઇન્સ્યોરન્સમાં. ત્યાં સુધી આપશો રજા. નમસ્કાર.